બીજા અધ્યાયની અંદર વિદુરજીનો પ્રશ્ન છે મૈત્રેય મુનિને કે હે મુનિ, અમે એવી કથા સાંભળી છે કે સતી અનસુયાને ત્યાં બાળકો બન્યા પરમાત્મા, અને હવે અમે એક બીજી સતીની કથા સાંભળી છે કે જે સતીએ, જે શિવના ધર્મપત્ની સતી છે, એને પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં બળવું પડ્યું હતું. અને શા માટે બળવું પડ્યું હતું એવી કથા બતાવો. અને ત્યારે બીજા અધ્યાયના પ્રારંભની અંદર પહેલો શ્લોક વિદુરજીનો પ્રશ્ન. વિદુર ઉવાચ ભવે શીલવતાં શ્રેષ્ઠે દક્ષો દ્રુહે રુવાત્સલઃ વિદ્વેષમસ્કરોત કસ્માદ નાદૃત્યાત્મજામ સતી. હે મૈત્રેય મુનિ, એ કથા બતાવો કે જે કથા અમે સાંભળવા ઈચ્છીએ છીએ. સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જાય અને એને યજ્ઞની અંદર બળવું પડે. અને ત્યારે એની કથાની શરૂઆત કરતા મૈત્રેય વિદુરજીને કહે છે કે સાંભળો, ત્રેતાયુગની વાત છે. એક બાર ત્રેતાયુગમાં હી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ત્રેતાયુગની વાત છે અહીંયા ભાગવતમાં. ત્રેતાયુગની અંદર એક પ્રસંગ બન્યો. ભગવાન શિવ અને સતી બંને પૃથ્વીલોક ઉપર કુંભજ ઋષિના આશ્રમની અંદર પધાર્યા છે. શા માટે આવ્યા? કુંભજ ઋષિના આશ્રમની અંદર કુંભજ ઋષિ ભગવાન રામની કથા કરે છે અને ભગવાન મહાદેવ સતીની સાથે આ કથા સાંભળવા આવ્યા છે. હવે તમે જુઓ આ કથાનું મહત્વ, રામ કથા, કૃષ્ણ કથાનું મહત્વ. ભગવાન મહાદેવ દેવાધિદેવ કૈલાશમાંથી સતીને સાથે લઈ અને અહીંયા કથા સાંભળવા આવે. શ્રોતા કેવા હોય, વક્તા કેવા હોય, એની વાત અહીંયા છે. કુંભજ જેવા વક્તા હોય ને તો મહાદેવ જેવા દેવતાઓ પણ શ્રોતા બને. એટલું જ નહીં, મહાદેવ એ પણ શ્રોતા છે અને સતી પણ શ્રોતા છે. બંને કથા સાંભળવા આવ્યા છે, પણ આ બંને શ્રોતાઓમાં ભેદ છે. ગૌકર્ણ મહારાજે પણ મહાત્મ્યની અંદર બતાવ્યું કે મારા ભાઈ ધુંધુકારીએ કથા સાંભળી, એને પરમાત્માની પ્રાપ્તિ થઈ, તો ગામ લોકોએ પણ કથા સાંભળી, એને કેમ ભગવાનની પ્રાપ્તિ ન થઈ? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે ગામના લોકો અને જે ધુંધુકારી છે આ બંને કથા શ્રવણ કરીને એ શ્રવણમાં ભેદ છે. ધુંધુકારી જે કથા સાંભળે છે અનજળનો ત્યાગ કરી એક ચિત્તે એક મને પરમાત્મા મય બની અને પરમાત્માની કથા શ્રવણ કરે છે. એટલા માટે એના માટે પરમાત્માના પાર્ષદો આવ્યા છે. અને અહીંયા શિવ અને સતીના ચરિત્રમાં પણ કંઈક આવું જ છે. શિવજી પણ શ્રોતા છે, સતી પણ શ્રોતા છે, બંને શ્રોતા બનીને આવ્યા છે. છતાં પણ શિવજીને જે કથા સમજાણી એ સતીને ન સમજાણી. શા માટે? કુંભજ ઋષિના આશ્રમમાં જેવો પ્રવેશ કર્યો એટલે સતીને શંકા ઉત્પન્ન થઈ, અહંકાર ઉત્પન્ન થયો. કુંભજ ઋષિ આવી મહાદેવના ચરણો સ્પર્શ કર્યા છે, મહાદેવને નમસ્કાર કર્યા છે, સ્વાગત કર્યું છે. સતીના હૃદયમાં અહંકાર જાગ્યો. જે અમને પગે લાગે, અમારા ચરણની જે સેવા કરે, અમે તો દેવાધિદેવ મહાદેવ અને હું એની પત્ની, આ ઋષિ અમને શું કથા સંભળાવશે? બસ આ અહંકાર, એ અહંકાર હૃદયની અંદર પ્રગટ થયો. કથા ન બેઠી, કથા ન સમજાણી. અને ભગવાન મહાદેવ શ્રદ્ધા અને વિશ્વાસથી કથા સાંભળી રહ્યા છે. એટલા માટે એના હૃદયની અંદર કથા ઉતરી. આપણે કથામાં બેઠા છીએ એ વાત ચોક્કસ છે. આપણને અત્યારે કોઈ કહે, કોઈનો ફોન આવે ક્યાં છો, તો આપણે એમ કઈ કથામાં.
આપણે કથામાં બેઠા છીએ નિશ્ચિત છે, પણ કથા આપણામાં બેઠી છે કે નહીં એ નિશ્ચિત નથી. એક બહુ મોટી વાત છે. આપણામાં કથા બેસાડવીને એ બહુ મોટી વાત છે. અહીંયા સતીમાં પણ કથા ન બેઠી. સતી કથામાં હતા, કંભજ ઋષિના આશ્રમમાં સતી હતા, કથામાં જ હતા, પણ એનામાં કથા નહોતી. એ તો અહંકારમાં હતા. શરીરથી કથામાં હતા, મનથી કથામાં નહોતા. અને મનથી જે શ્રોતાઓ કથા સાંભળે એને શું ફળ મળે? અહીંયા કુંભજ ઋષિએ કથા પૂર્ણ કરી. મહાદેવ અને સતી કુંભજ ઋષિને નમસ્કાર કરી અને ફરીથી કૈલાસ ઉપર પ્રસ્થાન કર્યું. બન્યું એવું કે માર્ગની અંદર ભગવાન રામે શિવજીને દર્શન આપ્યું. જે ભગવાન રામની કથા સાંભળી અને જે દ્રષ્ટાંત સાંભળ્યું એ જ દ્રષ્ટાંત, એ જ રામ ભગવાન આજે મનુષ્ય સ્વરૂપે લીલા કરી રહ્યા છે અને સીતાની શોધ કરે છે ભગવાન રામ. આવું કુંભજ ઋષિએ કહ્યું હતું કથામાં. એવું જ દ્રશ્ય, એવું જ દર્શન મહાદેવને થયું, કારણ કે શ્રદ્ધાથી કથા સાંભળી હતી. મારા અને તમારા જીવનમાં કથા કોઈ પણ કહેતું હોય, કહેનારની સામે નથી જોવાનું, પણ હૃદયથી જો કથા સાંભળતા હશો ને તો આપણને પણ જે કથા વચાય છે ને એ જ ચરિત્ર, એ જ ચિત્ર મારા અને તમારી નજર સામે ઊભું થઈ જાય. આ આપણી કથા શ્રવણ, આનો અર્થ એ કે એ કથા આપણે સાંભળી છે. ભગવાન મહાદેવ આકાશ માર્ગે જતા હોય, પૃથ્વીલોક ઉપર ભગવાન રામનું દર્શન થાય. સતીને ન થયું આ દર્શન, બંને સાથે જ છે. શિવને દર્શન થાય ને સતીને ન થાય, તો એનું કારણ એક જ હતું કે સતીના હૃદયની અંદર અહંકાર હતો. અને સાહેબ મહાપુરુષો એમ કહે છે કે જેના હૃદયમાં અહંકાર છે એના હૃદયમાં પરમાત્મા નથી હોતો, એને ભગવાન ન દેખાય. જેના હૃદયમાં અહંકાર હોય એની નજર સામે પ્રત્યક્ષ ભગવાન આવી જાય તો એને મનુષ્ય જ દેખાય. અને જેના હૃદયમાં કરુણા છે, જેના હૃદયમાં દયા છે, એના હૃદયની અંદર એની સામે કોઈ સામાન્ય જીવાત્મા આવે ને તો એમાં એને ભગવાન દેખાય. આટલો તફાવત છે. અહીંયા આવું જ કંઈક બન્યું છે. ભગવાન મહાદેવ રામને જુએ છે, મનુષ્ય અવતાર તરીકે રામ પ્રગટી ગયા છે. અને સતીને દર્શન ન થયું એટલે એનો અર્થ એવો કે અહીંયા રામ નહોતા, હતા જ. સતીને પણ દર્શન થયું, પણ સતીના હૃદયમાં રામ ન દેખાયા, સામાન્ય મનુષ્ય દેખાયા. અને મહાદેવને મનુષ્યમાં રામ દેખાયા. તફાવત આટલો. અને રામની અંદર રામ ન દેખાય એટલે શંકા જાગી. મારા સ્વામી મહાદેવ આ સામાન્ય મનુષ્યને નમસ્કાર કરે અને મહાદેવ એમ કહે કે આ મનુષ્ય છે એ રામ છે, એ બ્રહ્મ છે. અને બ્રહ્મ આવા હોય, પોતાની પત્નીની પાછળ રુદન કરે, આવા બ્રહ્મ હોય. સતીની શંકામાં વધારો થયો, અહંકારમાં વધારો થયો. કારણ જ્ઞાનથી પરમાત્માને પામવાની વાત છે સાહેબ. જ્યાં જ્યાં જ્ઞાન છે ને ત્યાં અહંકાર છે, ન પામી શકાય. બુદ્ધિથી પામવાની વાત છે. સતીને બુદ્ધિથી પરમાત્માને પામવા છે, નહીં પામી શકાય. સતી જેવી હાલત છે આપણી બધાની. આપણે શ્રદ્ધાથી પામવાના છે. શિવ છે તે શ્રદ્ધાથી પામ્યા છે, તો જ સરળતાથી મળશે. સતીને રામની અંદર રામ ન દેખાયા, સામાન્ય મનુષ્ય દેખાયા. પણ મારે એ જોવું છે, મારા મહાદેવ કહે એ ખોટું ન હોય. જો બ્રહ્મ હોય તો આવી પરિસ્થિતિ ન હોય, આવી સ્થિતિ ન હોય. મારે રામની પરીક્ષા કરવી છે, બ્રહ્મની પરીક્ષા કરવી છે. અને સતીએ માં સીતાનું રૂપ લઈ અને ભગવાન રામની પરીક્ષા કરવા માટે પૃથ્વી લોક ઉપર આવ્યા. જ્યાં રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરી રહ્યા છે એ માર્ગ ઉપર આવી અને સીતા સ્વરૂપે સતી બેસી ગયા પરીક્ષા કરવા માટે. અને આ બાજુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કે જેને પોતાની નજર કોઈ દિવસ ઊંચી કરીને જોઈ નથી, એવા ભગવાન રામ માં સતી એના પગ જોઈ અને ઓળખી ગયા અને બે હાથ જોડી નમસ્કાર કર્યા. હે માતા, તમે એકલા કેમ? અમારા પિતા કેમ નથી તમારી સાથે?
આ મર્યાદા છે. માત્ર પગના દર્શન કર્યા છે, હજી સ્વરૂપ જોયું નથી. રામને ખબર નથી કે સીતાનું સ્વરૂપ લીધું છે. માત્ર પગ જોઈને ઓળખી ગયા, પગના દર્શન કર્યા છે. આ મર્યાદા છે રામની. સતીને પસ્તાવો થયો. હવે શું કરવું? રામ બ્રહ્મ છે એ નક્કી થઈ ગયું, પણ હવે મેં જે ભૂલ કરી છે એનું ફળ મને શું મળશે? સતી છે, દક્ષની પુત્રી છે, એને પણ ખબર છે કે મેં આ ભૂલ કરી છે ને, આનું મને ફળ અવશ્ય મળશે. પ્રાયશ્ચિત કરવું છે મારે. તો પ્રાયશ્ચિત માટે શું કર્યું? સતીએ મહાદેવની માફી માગી, ભગવાન રામની માફી માગી. હે મહાદેવ, મેં બહુ મોટી ભૂલ કરી છે મારા જીવનમાં. એટલા માટે, કારણ કે મારામાં અહંકાર પ્રગટ થયો, હું રામને ન ઓળખી શકી, હું બ્રહ્મને ન ઓળખી શકી. હવે તમે મારું આ શંકાનું સમાધાન કરો અને મને રામ કથા કહો. આ બ્રહ્મ કોણ છે એ મને બતાવો. અને ત્યારે મહાદેવને ખબર પડી કે સતીએ સીતાનું રૂપ લીધું છે, એટલે સતીનો ત્યાગ કર્યો. જે આસન ડાબા હાથ ઉપર પડતું હતું એ આસન હવે સન્મુખ આસન દિનહા, સામે આસન પડી ગયું. ત્યાગ થઈ ગયો સતી. મનોમન ત્યાગ કર્યો. જેને હું માતા માનું છું, જે સીતાને, એ મારી માનું સ્વરૂપ સતી લે તો હવે મારો ગૃહસ્થાશ્રમ સતી સાથે ન ચાલે. અહીંયા રામકથાની શરૂઆત થઈ. એક પછી એક પ્રસંગ ભગવાન મહાદેવ, ભગવાન રામ બ્રહ્મ છે એના વિશે એક પછી એક પ્રસંગ કહેવા લાગ્યા. સતી કથા સાંભળવા લાગ્યા અને રામમય બની ગયા સતી. એવા સમયે આકાશ માર્ગેથી વિમાનો નીકળ્યા છે દેવતાઓના. દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ કરી રહ્યા છે અને આ યજ્ઞની અંદર દેવતાઓને આમંત્રણ અપાયું છે. બધા દેવતાઓ આ યજ્ઞમાં જાય છે. મહાદેવને આમંત્રણ નથી. આ યજ્ઞની અંદર મહાદેવને આમંત્રણ નથી. એનું કારણ છે કે જ્યારે દક્ષ એ પ્રજાપતિ બન્યા અને એક ઉત્સવની ઉજવણી કરી, એક સમારોહ એની ઉજવણી કરી, બધા દેવતાઓને બોલાવ્યા. બધા દેવતાઓએ ઊભા થઈ અને જય જયકાર કર્યો. 3 દેવતાઓ ઊભા ન થયા, બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ. દક્ષે મનમાં વિચાર કર્યો, બધા દેવતાઓએ ઊભા થઈ મારું સ્વાગત કર્યું. બ્રહ્માજીએ ન કર્યું, એ તો જગતના પિતા છે. વિષ્ણુ ભગવાને ન કર્યું, કારણ કે એ તો દેવ છે. મહાદેવ પણ દેવ જ છે, પણ સંબંધને નાતે મારા જમાય છે, એટલા માટે એને મારું ઊભા થઈને સન્માન કરવું જોઈએ. બસ આ સન્માન નથી કર્યું, એટલા માટે મારે એ અપમાનનું વેર વારવું છે. એના માટે મારે યજ્ઞ કરવો છે. આ વેરની વસૂલાત માટે યજ્ઞ છે. અને જે યજ્ઞની અંદર ભગવાન મહાદેવનું સ્થાપન ન હોય, મહાદેવનું આવાહન ન હોય, એ યજ્ઞ કેમ પૂર્ણ થાય? સતી કહે છે ભગવાન મહાદેવને, આ બધા દેવતાઓ કયા પ્રસંગમાં જાય છે? ત્યારે મહાદેવ કહે છે કે સતી, તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે અને આ દેવતાઓ તે યજ્ઞમાં જાય છે. પિતાજીને ત્યાં યજ્ઞ અને મને ખબર નથી. હે મહાદેવ, આપણે નથી જવાનું? નહીં સતી, આપણે ત્યાં જવાનું નથી. તહાં ગયે કલ્યાણ નાહી, ત્યાં જવામાં કલ્યાણ નથી. અરે ભગવાન, મારા પિતા એને ત્યાં યજ્ઞ કરતા હોય અને મારી ત્યાં હાજરી ન હોય. સતી, તમે સમજો, ત્યાં જવામાં કલ્યાણ નથી. એ યજ્ઞ છે ને, એ મારા અપમાન માટેનો યજ્ઞ છે, એટલા માટે ત્યાં આપણને આમંત્રણ નથી. આમંત્રણ વગર આપણે ત્યાં ન જવાય. સતી સમજા નથી. હે ભગવાન, મને જવાની રજા આપો. કઈ દીકરી એવી હોય કે એના બાપની ઘરે જવા માટે ઈચ્છતી ન હોય? ભગવાન મહાદેવને સમજાવે છે સતી, હે ભગવાન, અમે 16 બહેનો છીએ અને એમાં નાનામાં નાની બહેન હું સતી. મારા બાપને હું લાડકી દીકરી છું. મારી રાહ જોવાતી હશે યજ્ઞની અંદર. મારી સહેલીઓ આવી હશે યજ્ઞની અંદર. સ્વામી સાથે સહેલીઓ આવી હશે. મારા માતા પિતા યજ્ઞમાં આહુતિ આપતા હશે. ઉત્સાહ, વેદો વચાતા હશે. આનંદ ઉમંગ થયો હશે. અને એવા પ્રસંગમાં મહાદેવ તમે મને નહીં જવા દો. અને ત્યારે આ સતીએ પ્રાર્થના કરી છે મહાદેવની. સતીએ પ્રાર્થના કરી છે,
ભગવાન મહાદેવ સતીને સમજાવે છે, પણ સતી માયના નથી. અંતે બે ગણોને સાથે મોકલી અને સતીને યજ્ઞની અંદર જવાની રજા આપે. સતી સાથે બે ગણો કનખલની અંદર યજ્ઞની અંદર પ્રવેશ કરે. પણ યજ્ઞની અંદર દક્ષની તૈયારી કેવી છે? પ્રસૂતિ દક્ષની પત્ની સતીની માને કહી દીધું છે કે સતી આવશે, શિવ નહીં આવે પણ સતી આવશે, હું જાણું છું, મારી લાડકી દીકરી છે, પણ એનું અપમાન કરવાનું છે, એને કોઈ માન નથી આપવાનું. પોતાની દીકરીઓ બીજી બહેનો છે એને કહી દીધું છે તમારે શબ્દોથી સતીનું અપમાન કરવાનું છે. બ્રાહ્મણોને કહ્યું છે તમારે યજ્ઞથી સતીનું અપમાન કરવાનું છે. એને ખબર પડવી જોઈએ શિવ અને સતીને કે અપમાનનો બદલો કેવો હોય. અપમાનની ભાવનાથી યજ્ઞનો પ્રારંભ થયો. ભગવાન મહાદેવનું સ્થાપન નથી કર્યું. બ્રાહ્મણોએ સતીનું આગમન થયું. બહેનોએ, સહેલીઓએ, માતા પિતાએ બધાએ અપમાન કર્યું છે. સતીનું જ્યાં સુધી અપમાન થતું હતું ત્યાં સુધી એનાથી સહન થયું. પણ આ સતી યજ્ઞની અંદર આવી અને જુએ તો સ્થાપનોમાં મહાદેવનું ક્યાંય સ્થાન નથી. પોતાના સ્વામીનું અપમાન સતીથી સહન ન થયું. બ્રાહ્મણો હસ્યા છે, બ્રાહ્મણોએ મસ્કરી કરી છે. સતીથી આ અપમાન સહન ન થયું. સતીએ મનોમન વિચાર કર્યો કે હવે મારે જીવીને શું કરવું? મારા પતિએ મારો ત્યાગ કર્યો, સામે આસન આપ્યું, અને અહીંયા મારા પિતાએ મારું અપમાન કર્યું. એક સ્ત્રીને પતિ ત્યાગ કરી દે અને પિતા અપમાન કરી દે, પછી જીવવાનો કયો અધિકાર? આ સતીએ મનની અંદર વિચાર કર્યો. આંખો બંધ કરી મહાદેવને યાદ કર્યા. હે ભગવાન મહાદેવ, મારો અંત સમય છે. યોગ અગ્નિ પ્રગટ થાય મારા અંગુષ્ઠમાંથી. યજ્ઞના કાંઠે જઈ અને પોતાના શરીરમાંથી યોગાગ્નિને પ્રગટ કર્યો છે. અને ધીમે 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 સતીનું શરીર અગ્નિથી બળવા લાગ્યું. હાહાકાર થવા લાગ્યો. બધા વિચાર કરવા લાગ્યા આ સતીએ શું કર્યું? પોતાના શરીરમાંથી અગ્નિને પ્રગટ કરી અને બળવા જાય છે સતી, અને અંતે 2-3 વાક્યો મહાદેવના ચરણોમાં મૂકે છે. હે ભગવાન મહાદેવ, આ યોગ અગ્નિ દ્વારા મારું આ શરીર છે એ બળીને ભસ્મ થઈ જાય અને મને બીજું શરીર મળે, એમાં પણ પતિ તરીકે તમે જ મળો મને. બીજું, મારા પિતાએ તમારું અપમાન કર્યું છે. મારી અંતિમ ઈચ્છા એ છે કે તમારા અપમાનનો બદલો, એનું ફળ મારા પિતાને પણ ભોગવવું પડે. અને બ્રાહ્મણોએ પણ મારું અપમાન કર્યું છે, તો આ યજ્ઞ કરનાર બ્રાહ્મણોએ પણ આનું ફળ ભોગવવું પડે. આ 3 વાતો ભગવાન મહાદેવના ચરણોમાં મૂકી દઈએ અને પોતાનો દેહ બળીને ભસ્મ કરી દીધો. 2 ગણો આવેલા હતા, એ 2 ગણો છટકી અને મહાદેવની પાસે, હે મહાદેવ, અનર્થ થયો, જાગો. મહાદેવ સમાધિમાંથી જાગ્યા. શું થયું? હાહાકાર મચી ગયો. કનખલની અંદર સતીએ અગ્નિની અંદર પોતાના શરીરની આહુતિ આપી દીધી, પોતાનું શરીર બળીને ભસ્મ કરી દીધું. આ સાંભળ્યું અને મહાદેવ આજે તાંડવ કરવા લાગ્યા છે કૈલાસ ઉપર. હો शैल संग सम विशाल जटाधूत चंद्रमा, शैल संग सम विशाल जटाजूट चंद्रमा, गंग की तरंग माल विहण नीर गाजे, लोचल से लाल लाल चंदन की घोरी बाल, कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरसाजे, मुंडन की कंठ माल विहसत हृदय खुशाल, मुंडन की कंठ माल विहसत हृदय खुशाल, फटिक जाल रुद्र माल हर दयाल राजे। महादेव बम 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 नमरुमाल, बम 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 नमरुमाल, बम 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 नमरुमाल, नाद वेद सरसुराज शंकर महाराज राज तांडव राजे, मोले महाराज राज तांडव राजे। जय हो। शेष शेष बाल दीपक है चंद्रमाल,
वह गंग जटा माल रुद्र रूप राजे रुद्र रूप राजे सुकुटे त्रिनेत्र बाल सर्पकंठ भुज विशाल भस्म लगे अंग माल हरदयाल राजे जाति लांग तिरके लांग बाजे मधुर सीता विष्णु कमर बांधे डम 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 रुबाज नाद वेद सरसुजात शंकर महाराज आज तांडव नाचे धीरे बोले महाराज आज तांडव नाचे अहो कृपाल नत्रवाल निर्गुणम निरंजनम त्रिलोकपाल व्यालमाल कष्टकाल बंधन महादेव महादेव કરે છે શિવજી તાંડવ નાથ દિગપાળો નાચતા હાથ ધોઈને દેવો ભમણ્યા કરે છે શિવજી તાંડવ નાથ દિગપાળો નાચતા હાથ ધોઈને દેવો ભમણે હાથ ભોળાને ભજે દેવ જીવને ભજો દેવજી હાથ ભોળાને ભજો દેવજી જીવને ભજો દેવજી રામ ભોળાને ભજો દેવજી રામ જીવને ભજો દેવજી રામ ભોળાને તમે ભજો જય હો જય હો ભજો દેવજી રામ ભોળાને ભજો દેવજી રામ શિવને ભજો દેવજી ઉમાપતિ મહાદેવ ભગવાને તાંડવ કર્યું પોતાની જટા પૃથ્વી ઉપર પછાડી એમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ અને વીરભદ્ર ભગવાન મહાદેવની યાજ્ઞા લઈ કનખલની અંદર આવે છે દક્ષના યજ્ઞને વિધ્વંસ કર્યો અને દક્ષનું ધડથી મસ્તક અલગ કરી અને અગ્નિમાં હોમી દીધું હાહાકાર મચી ગયો બધા દેવતાઓ પધાર્યા હે મહાદેવ તમે પધારો યજ્ઞને પૂર્ણ કરો તમારા વગર યજ્ઞ અધૂરો છે મહાદેવ પધાર્યા છે કનખલની અંદર અને બોકડાનું મસ્તક લઈ અને દક્ષની ઉપર બેસાડવામાં આવ્યું અને સજીવન કરી પોતાના સસરાને અને યજ્ઞને પૂર્ણ કર્યો અને આ યજ્ઞ છે એના દ્વારા એક કથા એવી પણ બતાવી છે કે ભગવાન મહાદેવ જે સતીનો દેહ બળતો હતો એને લઈ અને કૈલાસ ઉપર જતા હતા ત્યારે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી એના 51 ટુકડા કર્યા અને જે જગ્યાએ માં સતીનો દેહ પડ્યો જે ટુકડો પડ્યો એ જગ્યાએ એક શક્તિપીઠની સ્થાપના થઈ અને આપણા કુળદેવી સ્વરૂપે એની આપણે પૂજા કરી આવી રીતે સતી ચરિત્રની કથા છે એ મૈત્રેય મુનિ છે એ વિદુરજીને બતાવે છે અને આગળ સ્વયંભૂ મનુ અને શત્રુપા છે એના વંશની કથા આગળ બતાવે ધ્રુવ ચરિત્રની કથાને આગળ બતાવે પણ એ દિવ્ય ચરિત્રની કથા